શંકરભાઈ, આગામી સમયમાં જિલ્લાના વિભાજન બાદ ખેડૂતો માટે શું કરવા ઈચ્છી રહ્યા છે? ઘણું બધું કરી રહ્યા છે ખેડૂતો. પહેલા તો મારે સાહેબ ખાસ કહેવું છે આપને કે આપ જે પ્રકારે કામ કરો છો, આપની અગ્રીમ હરોળની વાત એ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે. જે રીતે અત્યારે જે રાસાયણિક દવાઓથી જે બીમારીઓ આવી રહી છે, ભવિષ્યમાં એને અંકુશમાં લાવવા માટે આપનું માર્ગદર્શન ખૂબ સૂચક અને જરૂરી છે સાહેબ. જો ભાઈ રાજભાઈ, બધા કામો એટલા જ અગત્યના છે, પરંતુ એક માણસની લિમિટ કેટલી હોય? બધાએ ભેગા મળીને કરવું જોઈએ. હું કરી રહ્યો છું. મેં અત્યારે લેબ ચાલુ કરવાનું કામ કર્યું છે કે સોઇલ ટેસ્ટ માટેની લેબની વ્યવસ્થા કરવડાય છે. અત્યારે હજારો ખેડૂતો એવા છે કે જે પ્રકૃતિ ખેતીની અંદર લાગી ગયા છે, પરંતુ એને ટેકો આપવા વાળા પણ ઘણા બધા જોઈએ ને. ઘણા બધા નેતા હોય, ઘણા બધા સામાજિક આગેવાનો હોય, બધાએ આ કામની અંદર લાગવું પડે તો જ થઈ શકે. દાખલા તરીકે મેં હમણાં થોડા દિવસ પહેલા પણ વાત કરી હતી કે ટીકા કરવા વાળા લોકો તો બહુ છે, પણ પ્રજાનું ભલું કરવા વાળા લોકો ક્યાં છે એ શોધવા પડે ને. દાખલા તરીકે એક ગલબાભાઈએ એક ડેરીની સ્થાપના કરી, કેવડું મોટું વર્ચસ્વ બન્યું. આજે સામાન્ય ગરીબમાં ગરીબ કોઈ પણ જ્ઞાતિ સમાજનો વ્યક્તિ પણ 2 ગાય કે ભેંસ રાખીને 20-25 હજાર રૂપિયા એ મહિને કમાઈ શકે છે. એના માટે એને બહાર મજૂરી કરવા માટે નથી જવું, પોતાના ઘર આંગણે વ્યવસ્થા થઈ શકે છે. આવો રોજગાર ધંધો આખા હિન્દુસ્તાનની અંદર મોડલ રૂપ કહી શકાય એવું આપણે જિલ્લામાં ઉભો થયું. આવું જ કામ બટાકામાં થઈ શકે એવું છે, આવું જ કામ એરંડામાં થઈ શકે એમ છે, એવું જ કામ રાયડામાં થઈ શકે એમ છે, એવું કામ દાડમમાં થઈ શકે એવું છે. પણ કરવું તો પડે ને કોઈને.